સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમમાં વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું। કડાણા તાલુકાના અકલિયા ગામની 7 વર્ષીય બાળકી હિરલ ડામોર ચાંદીપુરમ વાયરસથી પોઝિટિવ। હિરલ ડામોરની વડોદરાની એસએચજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર તંત્ર સતર્ક બન્યું છે। કડાણા તાલુકાના અકલિયા ગામની 7 વર્ષીય બાળકી હિરલ ડામોરનો ચાંદીપુરમ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી સામે આવી છે। હાલ બાળકીની વડોદરાની એસએચજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે। થોડા સમય પૂર્વે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા કાચા મકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ટીમો મોકલીને ઘરે ઘરે જઈ ચાંદીપુરમ વાયરસ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત પાણીજન્ય રોગો તથા અન્ય વાયરસથી બચવા માટે નાગરિકોને સ્વચ્છતા જાળવવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। રિપોર્ટર રવિરાજ સોલંકી, લુણાવાડા, 24 ન્યૂઝ નેટવર્ક।